નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પરની એક મિત્રો માહિતી આપતો આ વિડીયો છે. ઓકે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. શું માહિતી છે તો કે એક્ઝામ સેન્ટર લિસ્ટ જૂન 2026. ઓકે, જે મિત્રો એક્ઝામ થવાની છે એના એક્ઝામ સેન્ટર્સની લિસ્ટ મિત્રો પોર્ટલ પર આવી ગઈ છે. ઓકે, કઈ જગ્યા આ વસ્તુ છે અપડેટ થઈ છે અને એ જે એક્ઝામ સેન્ટર લિસ્ટ છે કઈ રીતે ડાઉનલોડ કરવી, કયા એક્ઝામ સેન્ટર છે, એ બધી જ વસ્તુઓ આ વિડીયોમાં આપણે ડિટેલમાં જોવાના છીએ. એટલે વિડીયોને લાસ્ટ સુધી જોજો એટલે બધી વસ્તુઓ તમને ક્લેરિફાય થઈ જશે. ઓકે, હવે આપણે ડાયરેક્ટલી જઈશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મેઇન પોર્ટલ પર, ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું. તો ચાલો વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું મિત્રો, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આપણે કોઈ પણ વિડીયો અપલોડ કરીએ જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અપડેટ રિલેટેડ હોય તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો. તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણે અત્યારે આવી ગયા છીએ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરવાનું રહેશે BAOU. ઓકે, જેમ આપણે BAOU સર્ચ કરશું એટલે યુનિવર્સિટીની મેઇન લિંક આવી જશે. આ જે લિંક છે મિત્રો એના પર આપણે ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરશો એટલે યુનિવર્સિટીનું જે મેઇન પોર્ટલ છે એ આપણી સમક્ષ આવી જશે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું મેઇન પોર્ટલ આપણી સમક્ષ આવી ગયું છે. ઓકે, તો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક્ઝામ સેન્ટર લિસ્ટ જૂન 2026. ઓકે, આ લિંક છે એના ઉપર આપણે ક્લિક કરવાનું. જેમ એના ઉપર આપણે ક્લિક કરશું એટલે એક્ઝામ સેન્ટરની જે લિસ્ટ છે એની પાછી એક લિંક આવશે. એના ઉપર ક્લિક કર્યા પછી આપણને બધી જ ડિટેલમાં વસ્તુઓ દેખાશે. એક્ઝામ સેન્ટર લિસ્ટ મિત્રો આ જે અનાઉન્સમેન્ટ સેક્શન છે એની અંદર તમને જોવા મળશે. ઓકે, જસ્ટ થોડુંક ઇન્ટરનેટ સ્લો છે મિત્રો, જસ્ટ 1 મિનિટ. પાછું આપણે રિફ્રેશ કરી લઈએ અને તો ઓપન થઈ જશે. બેક લઈ લઈએ એક વખત. ઓકે, હવે આમાં પાછું આપણે સર્ચ કરીએ BAOU એટલે યુનિવર્સિટીનું મેઇન પોર્ટલ આવી જશે. આમાં લિંક ઉપર ક્લિક કરીએ તો મેઇન જે પોર્ટલ છે એ ઓપન અત્યારે થઈ જશે. ઓકે, એ ઓપન થઈ ગયા પછી આપણે નીચે અનાઉન્સમેન્ટ સેક્શનમાં જવાનું રહેશે. જેમ આપણે અનાઉન્સમેન્ટ સેક્શનમાં જઈએ, જસ્ટ 1 મિનિટ. હા, તો આ જે લિંક છે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. એક્ઝામ સેન્ટર લિસ્ટ જૂન 2026. એ લિંક ઉપર ક્લિક કર્યા પછી ડાયરેક્ટલી આપણે પહોંચી જઈશું મેઇન જે એક્ઝામ સેન્ટરની લિસ્ટનું જે અપડેટ આવ્યું છે. જો અત્યારે આપણે આ પહોંચી ગયા છે. ઓકે, આપણે આમાં નીચે સ્ક્રોલ કરીને જોઈએ તો એક્ઝામ સેન્ટર લિસ્ટ લિંક છે મિત્રો જૂન 2026. ક્લિક હિયર. આ ક્લિક કરશું એટલે એક્ઝામ સેન્ટરની લિસ્ટ જે છે આપણી સમક્ષ ઓપન થઈ જશે. ઓકે, જસ્ટ રન થાય છે મિત્રો. જો તમારી સમક્ષ મિત્રો અત્યારે ઓપન થઈ ગયું છે એક્ઝામ સેન્ટર લિસ્ટ જૂન 2026. જો મિત્રો આમાં જો તમને એક્ઝામ સેન્ટર વ્યવસ્થિત ના દેખાતા હોય, વિડીયોની ક્લેરિટી વ્યવસ્થિત ના દેખાતી હોય તો તમારે શું કરવાનું, મેં જે પ્રોસેસ કરી છે એ રીતે તમે પ્રોસેસ કરો અને એ PDFને ડાઉનલોડ કરી લો યુનિવર્સિટીના મેઇન પોર્ટલ પરથી, એટલે તમને વસ્તુઓ ક્લેરિફાય થઈ જશે. ઓકે, તો જો મિત્રો તમે જોઈ શકો છો એક્ઝામ સેન્ટરનું નેમ, એક્ઝામ કોડ એ બી અહીંયા લખી દેવામાં આવ્યા છે. તો આ રીતે મિત્રો ઘણા બધા એક્ઝામ સેન્ટર્સ જે છે અહીંયા આખી લિસ્ટ આપી દેવામાં આવી છે એક્ઝામિનેશન માટે. ઓકે, તો આ રીતે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ઘણા બધા એક્ઝામ સેન્ટર્સ છે. એની બધી સૂચનાઓ મિત્રો અહીંયા આપવામાં આવી છે. એક જોઈ લઈએ તો સૂચના: વિદ્યાર્થીઓએ પસંદગીના 3 અલગ અલગ પરીક્ષા કેન્દ્રો ભરવાના રહેશે. વિદ્યાર્થીને પસંદ કરેલા 3 કેન્દ્રોમાંથી કોઈ પણ એક કેન્દ્ર ફાળવવામાં આવશે. અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા કેન્દ્ર સંબંધિત અંતિમ નિર્ણય યુનિવર્સિટી પરીક્ષા વિભાગનો રહેશે. ઓકે, એક શું લખ્યું છે કે 3 તમારે અલગ અલગ જે છે એ પરીક્ષા કેન્દ્ર ભરવાના રહેશે. એમાંથી તમને એક કોઈ પણ કેન્દ્ર ફાળવવામાં આવશે એક્ઝામ માટે. ઓકે, પણ ફાઇનલ નિર્ણય જે છે યુનિવર્સિટીનો રહેશે. ઓકે, સૂચના આપેલી છે: આપેલ પરીક્ષા કેન્દ્રોના વિકલ્પોમાંથી જે કેન્દ્ર પર 150થી વધુ ફોર્મ ભરાશે તે જ કેન્દ્રોને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે. ઓકે, કોઈ પણ જે પરીક્ષા કેન્દ્ર હોય તો એ કેન્દ્રને જે એટલે 150થી વધારે જે લોકોએ ફોર્મ ભર્યો હશે એ કેન્દ્રમાં તો એને જ પરીક્ષા કેન્દ્ર તરીકે ફાળવવામાં આવશે. અહીંયા એવી સૂચના આપવામાં આવેલી છે. ઓકે, મિત્રો તમને અહીંયા આ વસ્તુ ખ્યાલ આવી ગઈ હશે કે જે છે જે આપણે વાત કરતા હતા વિડીયોની અંદર કે એક્ઝામ સેન્ટરની લિસ્ટ આવેલી છે, તો અહીંથી તમે આ વસ્તુને ડાઉનલોડ કરી શકો છો. ઓકે, ચલો, થેન્ક યુ મિત્રો. તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે વિડીયોને શેર કરો એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જાય કે અત્યારે જે છે એક્ઝામ સેન્ટર્સ જે છે એની લિસ્ટ જે છે પોર્ટલ પર આવી ગઈ છે જૂન 2026 સેશન્સ માટે. ઓકે, ચાલો, થેન્ક યુ.